જન્મ જયંતિ સમગ્ર દેશની અંદર જ્યારે ભાવસભર રીતે જ્યારે ઉજવાઈ રહી છે, તો એવી જ રીતે ISM હાઈસ્કૂલ ઇલોલના પ્રાંગણની અંદર પણ મહાત્મા ગાંધીની જન્મ જયંતિને આપણે પણ ભાવસભર રીતે હર્ષોલ્લાસપૂર્વક આપણે એને ઉજવણી કરીએ. કારણ કે મહાત્મા ગાંધી જે છે એમને એમના શબ્દો જે છે એ એવા છે. એમને એક વાત કહી હતી કે મને વિસરી જાઓ, એટલે કે મને ભૂલી જાઓ, મારા નામને ના વળગો, પણ મેં જે વિચારો આપ્યા છે એ વિચારોને વળગો. અને એ જ વિચારોને આધીન કરી મોહનદાસ કરમચંદ ગાંધી એક એવું વ્યક્તિત્વ છે કે જે સર્વનામ બની ગયું, એક એવો ચમત્કાર કે જે કોઈ દ્રષ્ટિભ્રમ વગર માનવીઓએ નજર સામે જોયું. આવા મહાત્મા ગાંધીજીનો જન્મ જે છે, જેમની વિશે કહી શકું તો 6 વખત એમનો જન્મદિવસ જે છે માત્ર ને માત્ર જેલમાં ઉજવણી કરવામાં આવી છે. 4 વખત તો યરોલા જેલમાં અને 2 વખત જે છે આગા ખાન જેલ જે છે તે એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. તો મહાત્મા ગાંધીની આ જન્મ જયંતિ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, વાલા વિદ્યાર્થીઓ, તો એમનો હાર્દિક આભાર માનતા આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. અને કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું અને જેના શબ્દો છે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું. ઈસવીસન 1869ની 2 ઓક્ટોબરે પોરબંદરમાં કરમચંદ ગાંધીને ઘેર મોહનદાસનો જન્મ થયો હતો. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમનું પિતા રાજકોટમાં દિવાન હતા. મોહનદાસ 3 ભાઈઓમાં સૌથી નાના હતા. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી તેમણે મેટ્રિક પાસ કરી હતી.
પછી એક સત્ર સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરીને 1888માં લંડન ગયા અને ત્યાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 3 વર્ષે ત્યાંથી તેઓ બેરિસ્ટર થઈને ભારત આવ્યા. શાળામાં ભણતા ત્યારે તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું. આ ઉપરાંત તેમણે શ્રવણ પિતૃ ભક્તિ પુસ્તક ખૂબ ગમી જતા વારંવાર વાંચ્યું. આ બંને બાબતની તેમના પર ઊંડી અસર થઈ. પોતે પણ આ જીવન સત્યને માર્ગે ચાલશે એવો તેમણે દ્રઢ સંકલ્પ કર્યો. ઈસવીસન 1883માં તેમનું લગ્ન થયું. તેમની પત્નીનું નામ કસ્તુરબાઈ હતું. તેમણે મુંબઈમાં વકીલાત કરી પણ અનુકૂળ ન આવતા તેઓ પાછા રાજકોટ આવી ગયા. પછી પોરબંદરના એક વેપારીનો મુકદ્દમો આફ્રિકામાં ચાલતો હતો. તેના કામ અંગે નોકરી મળતા તેઓ આફ્રિકા ઉપડી પડ્યા. આફ્રિકામાં નાતાલની કોર્ટમાં તેઓ સૌપ્રથમ ભારતીય વકીલ હતા. ત્યાં યુરોપીયનો આપણા દેશના લોકોને વારંવાર અપમાનિત કરતા મોહનદાસને ઘણીવાર તેમનો ભોગ બનવું પડ્યું. એક વખત તેઓ તે આગગાડીમાં મુસાફરી કરતા હતા. તેમણે પહેલા બોર્ડની ટિકિટ લીધી હતી. કાળા ગોરાના ભેદની નીતિને કારણે તેમણે પ્રથમ વર્ગના ડબ્બામાંથી હડધૂત કરીને ઉતારી મૂક્યા. તેમનો સામાન પણ પોલીસે બહાર ફેંકી દીધો. છતાં તેઓ બીજા ડબ્બામાં ન ગયા. તેમણે કહ્યું, મારી પાસે પ્રથમ વર્ગના ડબ્બાની ટિકિટ છે, હું શા માટે બીજા ડબ્બામાં જાઉં? છેવટે ગાડી ઉપડી ગઈ. આખી રાત સ્ટેશને પ્રતીક્ષાલયમાં ઠંડીમાં ઠૂંઠવાતા બેસી રહ્યા. સવારે રેલવેના જનરલ મેનેજરને તાર કર્યો. તેમની ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવી. સવારે બીજી ગાડીમાં આગળ ગયા અને ચાર્લ્સ ટાઉન સ્ટેશને ઉતર્યા. ત્યાંથી ઘોડાગાડીમાં પ્રિટોરિયા જતા પણ તેમને અપમાનિત થવું પડ્યું. તેમને માર પણ પડ્યો. આ બધું તેમને અસહ્ય લાગ્યું. પરિણામે તેમણે હિન્દીઓ પ્રત્યે થતા આવા અત્યાચારો સામે માથું ઊંચકવાનો નિર્ણય કર્યો. રંગભેદની નીતિને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા દ્રઢ નિર્ધાર કર્યો. તેમણે ત્યાંના મતાધિકાર રદ કરવાના કાયદાના વિરોધમાં નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. પછી તેઓ ભારત પાછા આવ્યા અને ભારતમાં લોકો સામે આફ્રિકાના ગોરાઓની પોલ ઉગાડી પાડી. તેથી અંગ્રેજો ખીજાયા. આફ્રિકામાં તેમની માંગણીઓ રજૂ થઈ. અન્યાય સામે ફક્ત સત્યની શક્તિનો વિજય થયો. તેમણે અહિંસક પ્રતિકાર કરીને પોતાનું ધ્યેય હાંસલ કર્યું. આખા વિશ્વમાં સત્યાગ્રહ શબ્દની શક્તિ પ્રસિદ્ધ થઈ ગઈ. મોહનદાસ કરમચંદ ગાંધીની કીર્તિનો ધ્વજ આખી દુનિયામાં લહેરાવા લાગ્યો. ગીત લઈને આવી રહી છે જેના શબ્દો છે દીદી હમે આઝાદ બિના ખડક બિના ઠાર. એ શાળાની બાળાઓ છે એ દેશભક્તિ ગીત લઈને આવી રહી છે. દીદી હમે આઝાદી બિના ખડક બિના ઠાર, સાબરમતી के संघर्ष ने कर दिया कमाल, आंधी में भी चलती रहे गांधी तेरी मशाल, साबरमती के संघर्ष ने कर दिया कमाल, दीदी हमें आजादी बिना खड़क बिना डाल, साबरमती के संघर्ष ने कर दिया कमाल, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम। આ વાત આઝાદી પહેલાની છે. લખનૌમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેમાં ગાંધીજી હતા. લખનૌમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેમાં ગાંધીજી પણ હતા. તેમાં વિવિધ નેતાઓએ સાંપ્રત સમસ્યાઓ પર પ્રવચન આપ્યું. એ વખતના કોંગ્રેસના નેતા રાજકુમાર શુક્લાએ ગાંધીજી ખેડૂતોની બેહાલી વિશે વાત કરી. શુક્લાજીની વાત સાંભળી ગાંધીજી ખેડૂતોની હાલતની નરી આંખે જોવા ચંપારણ પહોંચ્યા. સાથે કસ્તુરબા પણ હતા. કસ્તુરબા ભીતિહરવા નામના ગામમાં પહોંચ્યા. ત્યાં તેમણે નજરોનજર જોયું કે અહીંના ખેડૂતોની હાલત. તેમને રોજબરોજના જીવવા મૂળભૂત સાધનો સામગ્રી પણ નહોતા અને સ્ત્રીઓએ અત્યંત મેલી અને જર્જરિત સાડીઓ પહેરેલી હતી. કસ્તુરબા તે જોઈને ગામમાં મહિલાઓની એક સભા ભરી અને તેમણે સ્ત્રીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. આ દરમિયાન એક મહિલા કે જે સભામાં બેઠેલી હતી તે ઊભી થઈ અને તેણે કસ્તુરબાને કહ્યું કે બા મેરે ઘર મેં આઈએ. તે ગ્રામ્ય મહિલાની સાથે કસ્તુરબા તેમના ઘરમાં ગયા. તે કાચું પાકું
गरज नहीं परंतु झुपड़ी जाती। तेने कहा कि माताजी देखो मेरे घर में कुछ नहीं है, बस मेरे शरीर पर एक ही साड़ी है, मेरे पास दूसरी साड़ी नहीं है। मैं क्या कहूँ कि मेरी पहनी हुई साड़ी दो, तो आप बापू को कहकर मुझे एक साड़ी दिलवा दीजिए। कस्तूरबा एक गरीब महिलाની વાત સાંભળીને વિહ્વળ થઈ ગયા। એમણે થોડીવાર બાદ ગાંધીજીને આ એક મહિલાની જર્જરિત સાડી વિશે વાત કરી। આ વાતનો ગાંધીજી પર બહુ મોટો પ્રભાવ પડ્યો। ગાંધીજીએ કહ્યું કે આ ગરીબ કિસાનની પત્નીની જેવી હાલત છે તેવી હાલત મારી દેશની અન્ય લાખો બહેનોની પણ હશે। તેમણે કહ્યું કે જ્યાં સુધી આ ગરીબ કિસાનોની પત્નીઓને તનને ઢાંકવા જ્યાં સુધી પૂરતા વસ્ત્રો નહીં હોય ત્યાં સુધી હું આ ધોતી કુર્તા પહેરીશ નહીં, અને જ્યાં સુધી આ દેશની મારી લાખો બહેનોના તનને ઢાંકવા પૂરતા વસ્ત્રો નહીં મળે ત્યાં સુધી બસ માત્ર હું ધોતી પહેરીને જીવીશ। આજે શુભ દિને આપણે આટલી ઉજવણી કરી રહ્યા છીએ। બાળકો પણ એમનું વક્તવ્ય અને ખૂબ સુંદર ગીતો દ્વારા આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુને યાદ કરી રહ્યા છીએ। 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે મને પણ રહેવાયું નહીં, મને પણ એવું થયું કે હું પણ કંઈક કહું ગાંધી બાપુ માટે। મને એક બે પ્રસંગો યાદ આવે છે। આમ તો સામાન્ય માનવીમાંથી વિશ્વ માનવીયા બન્યા છે। આપણા ભારત દેશ પૂરતા નહીં પણ વિશ્વમાં આ એક મહાન વિભૂતિની ગણતરી કરવામાં આવે છે। ગાંધી બાપુનું જીવન જ એક આપણો બોધપાઠનો સંગ્રહ છે એમ કહીએ તો ખોટું નથી। ગાંધી બાપુનું જીવન એ જ જવાબ છે। ગાંધી બાપુનું જીવન એ જ લાજવાબ છે। બીજી ઓક્ટોબર આજે ભારતના એક ગાંધીજીની વાત કહું છું। 1 મિનિટ પહેલાં એક બીજી વિશ્વ વિભૂતિ વ્યક્તિમાંથી જે વિભૂતિ બન્યા છે, પ્રામાણિકતાની જે મિસાલ કહેવામાં આવે છે એવા લાલ બહાદુર શાસ્ત્રી, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનનો પણ આજે જન્મદિવસ છે। એમના વિશે એક વાક્ય કહી મહાત્મા ગાંધીજી ઉપર આપણે જઈશું। એવું કહેવાય છે કે જ્યારે એમનું મૃત્યુ થયું, ભારતના વડાપ્રધાનની વાત છે, જુઓ વડાપ્રધાન કેવા હોય, એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમની પાસબુકમાં બેંક બેલેન્સ એમનું 4 આંકડાઓથી ઉપર નહોતું, 4 આંકડાઓની અંદર હતું। એવી પ્રામાણિકતાની મિસાલ લાલ બહાદુર શાસ્ત્રીનો પણ આજે જન્મદિવસ છે, એમને પણ આપણે અંજલિ આપીએ અને કોટી કોટી વંદન। ભારતમાં આઝાદી મળી એ પહેલાં દેશી રાજાઓ હતા, રજવાડાઓ હતા,
સરદાર પટેલે એમને એક કર્યા. એમના વિશે એક શબ્દ વપરાતો તો માનવાચક, બાપુ. પણ આજે મારે જે વાત કરવી છે એ તો બાપુઓના બાપુ, મહાત્મા ગાંધી, ગાંધી બાપુ વિશે વાત કરવાની છે. આપણે આ વિશ્વ માનવને આપણે તો શું અંજલિ આપી શકીએ? એમના વ્યક્તિત્વને માપવા કે આંબવાની આપણી કોઈ તાકાત નથી. માત્ર આપણે એમના શબ્દો અને એમના વિચારો અથવા તો એમના સિદ્ધાંતોને બે ત્રણ વાતો કરીએ તો પણ એમને અંજલિ આપી ગણાશે એવું હું માનું છું. શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા એવા મોહનદાસ કરમચંદ ગાંધીમાં જન્મદિવસની ભવ્ય ઉજવણી દેશની અંદર થઈ રહી છે. એના એક ભાગરૂપે આજે આપણે આ 2 ઓક્ટોબરનો દિવસ આપણી શાળામાં પણ આપણે ઉજવી રહ્યા છીએ. ગીતોમાં અને વક્તવ્યો દ્વારા એમના જીવનના ઘણા બધા પ્રસંગોની વાતો અહીંયા કરવામાં આવી. હિંસાની વાત કરી છે. અહિંસામાં માનનારા એટલે કે હિંસા ન કરવી, બાપુનું તો માનવું ત્યાં સુધીથી હતું, ગાંધીજીનું, કે તમારે જે વસ્તુની જરૂર નથી અને છતાં પણ જો તમે એનો ઉપયોગ કરશો તો એ પણ એક હિંસા જ છે. તો આ નિમિત્તે સર્વે મિત્રો અને બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે આની સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે કે અમે અમારા જીવનમાં અથવા તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ એવી આપણે પ્રતિજ્ઞા પણ લેવાની છે. અને પ્લાસ્ટિકથી જે કંઈ નુકસાન થાય છે એના અનુસંધાનમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની વાત કરવામાં આવેલ છે. તો આ તબક્કે છેલ્લે ફરીથી દરેકને જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓકે, થેન્ક યુ. અને કહેવાય છે કે પ્લાસ્ટિક મુક્ત ભારત એની દરેક વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લેવાની છે. તો અહીંયાથી જે પ્રમાણે સૂચના આપવામાં આવે તો એ પ્રમાણે દરેક વિદ્યાર્થી એક સાથે ઊભા થશે. એક સાથ ખડે હોંગે, ખડે હો. प्रतिज्ञा के लिए तैयार. અહીંયાથી જે શબ્દો બોલવામાં આવે એ શબ્દો દરેક વિદ્યાર્થીએ બોલવાના છે. તો પ્રતિજ્ઞાની શરૂઆત કરીએ છીએ. હું આથી સંકલ્પ કરું છું કે હું પ્લાસ્ટિકમાંથી બનાવેલ થેલીઓ, થાળી, વાટકા, ગ્લાસ, કપ કે પાણીની બોટલોનો ઉપયોગ કરીશ નહીં. હું મારી આસપાસના લોકોને એક જ વખત વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમજાવીશ. હું મારું ઘર, શાળા, ફળીઓ, શેરી, બાગ બગીચા, જાહેર સ્થળો, ગામ તથા શહેર, રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશ. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા અને પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવવા માટે
પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મન, વચન અને કર્મથી હંમેશા પ્રયત્નશીલ રહીશ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ગાંધીજી, ગાંધીજી. ઓકે.